નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, નાગપુરની જે કહી શકાય એમ હાઈકોર્ટે એક અગત્યનો ચુકાદો આપ્યો છે કે જેની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે જે સાવકા પિતા છે તેમની પાસે તેમની જે સાવકી દીકરીઓ છે તે ભરણપોષણ ન માંગી શકે. તો આ જે કેસ છે એની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો સાવકા જે કહી શકાય કે પિતા છે તેમની પાસે દીકરીઓનો કોઈ જ અધિકાર રહેતો નથી કે ભરણપોષણ તે માંગી શકે. આની માટે દર્શક મિત્રો આપણે આ કેસને જાણીએ. તો આ જે કેસ છે એ નાગપુરનો છે. નાગપુરની જે નીચલી ફેમિલી કોર્ટ છે ત્યાં આગળથી જે સાવકા પિતા છે તેમને તેમની જે સાવકી બે દીકરીઓ અને પત્ની છે તેમને 1500 રૂપિયાનું જે ભરણપોષણ છે એ આપવાનો હુકમ કરવામાં આવેલો. પરંતુ જે પતિ છે તેમના દ્વારા જે હાઈકોર્ટ છે ત્યાં આગળ આ જે કેસ છે એને લઈને પડકાર કરવામાં આવ્યો. તો ત્યાં આગળ હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું દર્શક મિત્રો કે જો જે કહી શકાય કે આઈપીસીની કલમ 125 છે એ ભરણપોષણની છે. એ ભરણપોષણની જે કલમ છે તેની અંદર સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે જે લોહીના સંબંધો છે તેમાં જ તમે જે ભરણપોષણ છે એ માંગી શકો છો. હવે જે પતિ છે કે જે પિતા છે સાવકા એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જે આ પત્ની છે અને જે બે દીકરીઓ છે એની અંદર જે પત્ની છે મારી એ કાયદેસરની નથી અને આ જે દીકરીઓ છે બે એ પણ જે મારી પત્ની જે છે જે સ્ત્રી કહી રહી છે કે અમારી પત્ની છે એના આગલા જે લગ્ન થયેલા ત્યાં આગળથી આ જે બે છોકરીઓના જન્મ થયા ને એ છોકરીઓ અહીં આગળ લઈને આવેલા છે. એટલા માટે આ જે દીકરીઓ છે તેમને હું સગો પિતા પણ નથી, જેથી કરીને હું તેમને જે ભરણપોષણ છે ન આપો એવું જે પિતા છે એમના દ્વારા હાઈકોર્ટની અંદર જ્યારે અપીલ કરવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું. તો હાઈકોર્ટે પણ જે તપાસ છે તપાસના આદેશની અંદર એ બાબત એમને નોંધી કે જે પત્ની છે એ ખરેખરની કાયદેસરની પત્ની છે, કારણ કે સાક્ષીઓ અને જે પુરાવા છે તેના આધારે એ તેમની જે પત્ની છે એ સાબિત થાય છે. પરંતુ ખરેખરની અંદર જે એમની જે બે દીકરીઓ છે એ જે સ્ત્રી જે એમની પત્ની છે તેમને જે બીજા લગ્ન પહેલાં કર્યા હતા ત્યાં આગળથી એ દીકરીઓના જન્મ થયો, એટલે એમના જે આ પિતા છે એ સાવકા પિતા ગણાય છે. એટલા માટે અહીંયા આગળ અમને કોઈ પણ પ્રકારનું કહી શકાય એમ કે ભરણપોષણ મળે નહીં. અને જે નીચલી ફેમિલી કોર્ટ છે એમને નાગપુરની એમને એવું કહ્યું કે જે બે દીકરીઓ છે તેમને પણ તમે ભરણપોષણ આપો અને જે સ્ત્રી છે કે જે તમારી પત્ની છે તેને પણ તમે ભરણપોષણ આપો. પરંતુ જ્યારે હાઈકોર્ટમાં ગયા ત્યારે હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે નીચલી કોર્ટે જે ભરણપોષણ આપવા માટેનો હુકમ કર્યો છે એ ખોટો છે, એને રદ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા. કારણ કે જે લોહીના સંબંધની અંદર ન આવે તેવી દીકરીઓ એ સાવકા પિતા પાસેથી ભરણપોષણ ન માંગી શકે. અને આઈપીસીની કલમ 125ની અંદર જે લોહીના સંબંધો છે તેને જ જે ભરણપોષણ આપવાનું હોય છે તેનું પ્રાવધાન છે. એટલા માટે દર્શક મિત્રો, જો આગલા ઘરેથી કોઈ પણ સંતાનને લઈને પત્ની આવી હોય અને બીજા લગ્ન કર્યા હોય તો એવા સંજોગો દરમિયાન જે બીજા પતિ છે તેમની સંપત્તિની અંદર જે પહેલા પતિના જે સંતાનો છે તે કોઈ પણ પ્રકારનો હક હિસ્સો ન માંગી શકે અને આવો જે ભરણપોષણનો કેસ છે તેની અંદર ભરણપોષણ પણ ન માંગી શકે. પરંતુ દર્શક મિત્રો, આ કેસની અંદર જે નાગપુર હાઈકોર્ટ છે એમના દ્વારા જે પત્ની છે એમના લીગલી જ વાઇફ છે એટલે કે લીગલી જ પત્ની છે એવું સાબિત કરીને માત્ર પત્નીને ભરણપોષણ આપવાનો હુકમ કરવામાં આવેલો છે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો સરકારશ્રીની કોઈ નવી જો અપડેટ હોય કે કોઈ નવી યોજનાઓ હોય તો અને જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે કેસો છે કે જે તમને યોગ્ય લાગે તે પ્રમાણે તમને ઉપયોગી થાય તેવા દર્શક મિત્રો હું આવા જે કેસો છે આવી દરેક જે કહી શકે કે લીગલ અપડેટ લઈને હું તમારી સમક્ષ આ વિડીયોના માધ્યમથી ઉપસ્થિત થતી રહું છું. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.